ભાવનગરથી શહેરમાં પશુની ચોરીની ઘટના સામે આવી છે। કેટલાક લોકો પશુઓને કારમાં લઈ જતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે। શહેરમાં અલકા ટોકીઝ પાસેથી પશુઓને ખાવાની લાલચ આપીને ચોરી કરી। કારમાં આવેલા શખ્સો 3 બકરાને ઉઠાવી ગયા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ સીસીટીવી ફૂટેજ પણ તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે બકરાની ચોરી કરવામાં આવી છે। કારમાં આવેલા જે શખ્સો છે એની આ જે કરતૂત છે એ કેમેરામાં કેદ થઈ ગઈ છે। આ બંને દ્રશ્યો આપ જુઓ કે રાજ્યમાં હવે પશુઓ પણ સુરક્ષિત નથી કેમ કે એની પણ ચોરી થવા લાગી છે। એક તરફના દ્રશ્યો તમે આજના જુઓ કે જ્યાં બકરાની ચોરી કરવામાં આવી છે અને બીજા તરફના જે દ્રશ્યો જુઓ ત્યાં પણ ગાયની ચોરી આ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આ બંને દ્રશ્યો છે એ રાજ્ય માટે ખૂબ શરમજનક કહી શકાય। અત્યાર સુધી ચોરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ આવા કિસ્સાઓ પહેલીવાર સામે આવ્યા છે। પશુઓ પણ હવે રાજ્યમાં સુરક્ષિત નથી એવું આ દ્રશ્યો પરથી સ્પષ્ટ કહી શકાય।